જય શ્રી કૃષ્ણ. આજે આપણે સખડીના મંગલભોગનો ક્રમ જોઈશું. આપણે શ્રી નવનીત પ્રિયાજીના ઘરના ક્રમ અનુસાર સખડીનો મંગલભોગ શીતકાલમાં 2 વાર આરોગે છે. એમાં પ્રથમ જે આરોગે છે તે નવમીનો જે આવે છે તેમાં મિતિના આરોગે છે. નવમીના મિતિના એટલે આપણે આ જે ગુજરાતી મહિનો જે આપણે ગણીએ તો કારતક વદ નવમી, એટલે કારતક વદ નવમીને આપણે ઠાકોરજી શ્રી મંગલામાં સખડીનો ક્રમ આરોગે છે. સખડીનો ક્રમ અર્થાત ભાતનો ક્રમથી નથી હોતો આમાં, પણ સખડીની બધી જે સામગ્રી હોય છે મંગલભોગમાં આરોગે છે. તો પહેલાં આપણે આમાં શું સામગ્રી આરોગે એ તો જરૂરતાથી આપણે જોઈએ, પણ કાલનો ક્રમ કેવી રીતે જોઈએ એનું વિશેષ ધ્યાન રાખીએ. જો આપણે ગુરુગરની પહેલાં આજ્ઞા લઈ અને ગુરુગરને ગુરુદેવની આજ્ઞા મુતાબિક સેવા કરશું, એ સાથે આપણે આજનો આ ક્રમ જોઈએ. અને આ ક્રમના વિશેષતા એ છે કે આમાં વેગ હોય. વેગ એટલે કે જે નોર્મલ ક્રમ તમે કરતા હો એનાથી થોડો વહેલું કરવું. એટલે આગ્રહ રહી કે મંગલા અગર 5:30-6 વાગ્યાની આસપાસ થાય અને એ ઠંડા પોરમાં પ્રભુ ગરમ ગરમ સામગ્રી આરોગે તો આનો આનંદ જ અલગ થઈ જાય છે. આમાં વિશેષતાથી પ્રભુને મંગલભોગમાં આપણે જેવી રીતે માખણ, મિશ્રી, દૂધની કટોરી, દહીં, મઠડી, મલાઈ, અચાર આ બધું ધરીએ જ છે. એની સાથે સાથે એક બીજી ચોકી ઉપર આપણે ખીર અને રોટીનો મંગલભોગ છે. આવા 2 મંગલભોગ ઠાકોરજી આરોગે છે. બંનેઓની સામગ્રી અલગ છે. તો પ્રથમ મંગલભોગની આપણે સામગ્રી જોઈએ, જેમાં ખીર ને રોટી છે. રોટી સખડીમાં આવશે, ખીર જે છે તે અનસખડીની ચોકી પરથી આપણે આવે છે, એને પણ ધરાય છે સખડીની ચોકી ઉપર જ મંગલભોગમાં. તો એવી જ રીતે આપણે એક થાળીની અંદર ખીર અને રોટીનો ડબરો પધરાવીએ છીએ. એની સાથે વડીનું શાક, વડીનું ઝોલવાળું એટલે રસાવાળું શાક. આપણે વડીનું જે કરીએ છીએ, મગની વડી લો કે આપણે ચોલાની વડી લઈએ છીએ, તો એ કોઈ પણ વડીને આપણે જેવી રીતે વઘાર કરી પછી જલ કરીને આપણે જેવી રીતે રસાવાળું શાક કરીએ, એમાં હલકું દહીં પધરાવીએ, એવી રીતે વડીના ઝોલનું શાક આવે છે. રીંગણાના એટલે બેંગનના ભુજના એટલે બેંગનના ભજીયા આપણે એમાં આરોગે છે. બેંગનના ચોકડા કરીને આપણે સંભારિયા કરીએ, એક આરોગે છે. બેંગનની કઢી આરોગે છે. પાપડ છે. કચરિયા એટલે આપણે સુકવણી જે હોય છે ગુવારફલીની, ભીંડાની, એ કચરિયા આપણે આરોગે છે. સાથે તિલવડી જે છે, તિલવડી એટલે આપણે જેવી રીતે આગળ જોયું હતું કે જેવી રીતે પાપડના લોટમાં તલ પધરાવીને નાની નાની વડીઓ પાડી, એવી રીતે તિલવડી છે. ઢેબરી જે છે એ બેઝિકલી ઢેબરી એટલે શું હોય કે પાપડનો જે લોટ હોય એ થોડોસો ઢીલો રાખી અને એના ટપકા પાડવાના અને ઉપર એમાં તલ પધરાવીને એને સૂકવવાનું, એ ઢેબરી આરોગે છે. અને રોટલીના જે થાળ જે છે એ આપણે જેવી રીતે ઘરમાં રોટલી બનાવીએ, ઉપર ઘી ચોપડીને એવી રોટલી, અને એક થાળની અંદર આપણે 7 કટોરી પધરાવીએ છીએ. 7 કટોરીમાં શું આવે તો કે જેવી રીતે માખણ છે, બુરું છે, ગોળ છે, ઘી છે, નમક છે, લીંબુ ને આદા પાછલી. વિશેષ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે ગોળ ધરીએ છીએ, જેવી રીતે ગોળની કટોરી આપણે ધરીએ છીએ તો ગોળની કટોરી પ્રભુને રૂજાતી નથી, એટલે ગોળની ઉપર બોરું ભવરાવીને અરોગાવીએ છીએ. તો જ્યારે પણ આપણે ગોળ અરોગાવીએ પ્રભુને, ત્યારે વિશેષતાથી આપણે ધ્યાન રાખીએ કે આપણે શીતકાલમાં નિત્ય ગોળ અને બુરાની કટોરી આવે તો બેઉ મિક્સ કરીને આપણે ઉપરથી ધરીએ ગોળને. એવી રીતે આજનો આખો ક્રમ રહી છે. આપણે આ ક્રમ સાથે આજનો જે શૃંગાર છે એ ટોટલ ઈચ્છા અનુસાર છે. ટોપાનો, પાગનો હલકો શૃંગાર લઈ શકીએ છીએ. આજના ક્રમમાં વિશેષતાથી આ સામગ્રીનું મહત્ત્વ છે, અને સાથે જે મહત્ત્વ છે કે સેવા ક્રમ જે છે તે વહેલો રાખવો. સંભવ હોય તો રાજભોગ પણ 6:30-7 વાગ્યામાં થાય એવો આગ્રહ રાખી અને આજનો આ સેવા ક્રમ છે. તો વિશેષતાથી આ બધાએ પોતપોતાના ગુરુગર ગુરુદેવની આજ્ઞાથી આ સેવા કરશો. જરૂરતાથી આવી સુંદર સામગ્રી પ્રભુને અરોગાવશો અને શીતકાલનો આનંદ પ્રભુ સાથે આપણે બધા લઈએ એ આશા સાથે આ બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.